સુહાગી મળ્યા આનંદ ઘડી रे प्याला मारा गुरुजी पाया रे गुरुजी पाया रे प्रेम ना रे प्याला मारा गुरुजी पाया रे गुरुजी पाया रे सुहागी મળ્યા આનંદ ઘડી સુહાગી મળ્યા આનંદ ઘડી સતનો શબ્દ મારા ગુરુએ સુનાયો રે ગુરુએ સુનાયો રે સતનો શબ્દ મારા ગુરુએ સુનાયો રે ગુરુએ સુનાયો રે વસ્તુ જડી મારા સંતો સુહાગી મળ્યા આનંદ ઘડી સુહાગી મળ્યા આનંદ ઘડી મણિલાલ ગેલા કાલા ના બીજી પુણ્યતિથિ નિમિત્તે આજે અમે ઘાસચારો નાખવા આવ્યા છે અને અમને અહીંયા ખૂબ જ મજા આવે છે આટલી બધી ગાયો જોઈને અમે ખૂબ જ આનંદિત થઈ ગયા છીએ અમે આદોઈ પાંજરાપોળમાં આવ્યા છીએ અને પપ્પાનો આત્મા જ્યાં બી હોય ત્યાં સદગતિએ પામે ધન્યવાદ ધન્યવાદ જય ગાય માતા કી
તારીખ 31/3/2026 મંગળવાર આજના સવારના નિકિતાબેન પ્રકાશભાઈ છેડા ગામ લાકડિયા એમને 23,000 રૂપિયાનું અનુદાન લીલા ઘાસચારા પેટે દીધેલ છે તે બધા ખૂબ ખૂબ ધન્યવાદ. બીજા નંબરમાં ચંપાબેન મણિલાલ ગાલા ગામ હાજોઈ સ્વ મણિલાલ ગાલાની બીજી માસિક પુણ્યતિથિ નિમિત્તે એમને પણ 10,000 રૂપિયાનું લીલા ઘાસચારા પેટે અનુદાન આપેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. દિવાળીબેન વીરજી ભીમસિંહ ડાગા ગામ આદોઈ એમને પણ 2,000 રૂપિયાનું અનુદાન આપેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પાર્વતીબેન દામજી મુરજી નિસર ગામ આદોઈ એમને પણ 11,000નું લીલા ઘાસચારા પેટે અનુદાન આપેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા દાતાશ્રીઓને આધોઈ અને આધોઈ ટ્રસ્ટ વતીથી ખૂબ ખૂબ અનુમોદના. આ જ રીતે અવારનવાર દીનદયાળના કાર્ય કરતા રહેજો જેવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના. અને તમે ઉત્તર પ્રગતિ કરતા રહો. તમારી નવી પેઢી અહીંયા આવે, જુએ પાંજરાપોળમાં શું ચાલે છે, પાંજરાપોળ શું છે, જીવદયા શું વસ્તુ છે, એ હેતુથી અમે આ વિડીયો ઉતારી અને આપણા સમાજની અંદર વહેતો કરીએ છીએ, જે જોઈને બીજાને પ્રેરણા મળે અને ગાય માતાનું મહત્વ છે એ સમજી શકે અને આવનાર નવી પેઢી આ વસ્તુ સમજી શકે અને પાંજરાપોળમાં આવે અને ગાય માતાની આપણે સેવા કરીએ એવી અમારી પ્રાર્થના સાથે જય ભારત, જય ગૌ માતા, જય જિનેન્દ્ર. સ્વ મણિલાલ લીલા ગાલા એમની બીજી માસિક પુણ્યતિથિ નિમિત્તે આજે અમે અહીંયા ઘાસચારો કરવા આવ્યા છીએ. અમને ખૂબ જ મજા આવી અને આટલું મોટું આ પાંજરાપોળ જોઈને અમે ખૂબ રાજી થયા અને અવારનવાર અમને પણ આવવાનું મન થશે હવે, કારણ કે પહેલાં ક્યારે આવી પાંજરાપોળ અમે નથી જોઈ. એ બદલ અહીંયા જેમણે પણ પાંજરાપોળ બનાવી એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. જય ગૌ માતા. આવ્યા છીએ. અમારા પતિદેવની પુણ્યતિથિ બીજી પુણ્યતિથિ છે, એમનો ઘાસચારો ઘાસનું વિતરણ કરવા આવ્યા છીએ. તે અમે અહીંયા આવ્યા તો અમને બહુ જ ગમ્યું. આ પાંજરાપોળ પણ હવે બહુ જ સરસ થઈ ગઈ છે. આપણને આવવાનું પણ મન થાય અને અહીંયાનો સ્ટાફ એ પણ બહુ જ સેવા આપી રહ્યા છે. ભલે પૈસાથી એ લોકો પોતાનું ગુજરાન બી ચલાવે છે અને મતલબ એ પોતાની સેવા પણ આપે છે. એટલે આટલું બધું સરસ અને ચાય પાણી આ તે બધું જ આપણને અહીંયા મળી રહી છે. માટે અહીંયા આપણને બહુ જ મજા આવે છે. જ્યારે પણ તમે વાગડના આધોઈમાં આવો તો તમારે પાંજરાપોળની મુલાકાત અવશ્ય લેવી, કારણ કે તમે અહીંયા આવશો તો જ તમને ગાયોને ખવડાવવાનું મન થશે. અને જો નહીં આવો અને તમારા નાના બાળકોને પણ લેતા આવજો, કારણ કે એ લોકો જોશે તો જ તમારી પેઢી આગળ કરતી જશે. તો એ લોકોને બી સમજમાં આવશે કે આ બધું કરવાનું હોય. એ લોકો નહીં આવશે તો નહીં ખબર પડે. માટે તમે એમને લઈ આવશો તો જ ખબર પડશે. માટે અમને તો ખૂબ જ મજા આવી અને હજી તમારું બધું આ વ્યવસ્થા સરસ ને સરસ થઈ જાય તેવી અમે અપેક્ષા રાખીએ છીએ. કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય હા હા
મહિલા દ્વારા એમનું સન્માન એમના ભાભીશ્રીના હસ્તે જ કરાવીશું. રમીલાબેન સન્માન છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે દિવાળીબેન ગીરજી ભીમસિંહ ડાગા કાંતિભાઈને આપણે શાલ ઉગાડી અને સન્માન કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ધન્યવાદ.